બાર સાયન્સ બોર્ડની અંદર ફિઝિક્સમાં આવતો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે વિદ્યુત ડાયપોલના વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કેવી રીતે આપણે સરળ ભાષામાં તારવીશું. ચલો જોઈ લઈએ. હાય, આઈ એમ મિહિર, યોર ફિઝિક્સ ટીચર. તો જોઈએ પ્રશ્ન શું છે કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવવાનું છે. આપણને ખ્યાલ છે મુજબ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે. આ સદિશ ભૌતિક રાશિ હોવાથી તેનો બહુ બધો ફરક પડશે. તો સૌ પ્રથમ તેની આકૃતિ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા તમને આ જે દેખાય છે એ છે આપણી ડાયપોલ. ડાયપોલમાં તમને ખબર છે એ મુજબ બે વિદ્યુત ભારો હોય સમાન મૂલ્યના, એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય. બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 2a જેટલું હશે. તો મધ્ય બિંદુથી આ અંતર કેટલા થશે? a જેટલા થાય, એટલે કે a પ્લસ a કેટલા થાય? 2a જેટલા થશે. ડાયપોલની વિષુવ રેખા એટલે કે ડાયપોલની આ જે અક્ષ હોય તેના મધ્ય બિંદુથી લંબ અંતરે જે એક કાલ્પનિક સમતલ હશે એ આપણી વિષુવ રેખા પર આવેલી હશે. અને તેના જ કોઈ બિંદુ પર આપણે શું શોધવાનું છે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આ ડાયપોલના કારણે. અહીંયા પરિણામી શબ્દ બોલવાનો મતલબ એ જ હતો કેમ કે ડાયપોલમાં બે વિદ્યુત ભારો હોય એટલે બંને વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક હશે જે તમને અહીંયા આકૃતિમાં દેખાતું હશે. બરાબર. પ્લસના કારણે ક્યુ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેમ કે પ્લસ છે બહાર તરફ હશે, માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર એ જ બિંદુએ અંદરની તરફ હશે. બોલો, ક્લિયર છે? અને તેમજ વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ હોવાથી તો કંઈક આ પ્રમાણે પ્લસ અને માઇનસના કારણે આવા તમને સદિશો મળે છે ક્યુ બિંદુ પાસે. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આ બંને સદિશોના કારણે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એ કેવું હશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે ખાસ. હવે પ્લસ વિદ્યુતભાર અને ક્યુ બિંદુ વચ્ચેનું જે અંતર હશે એ કેટલું હશે? ડાયપોલથી મધ્ય બિંદુથી ક્યુ બિંદુ આપણે આર અંતરે આવેલું છે અને પ્લસ ક્યુથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? એ જેટલું તમને દેખાય છે. અહીંયા એક પ્રકારે કાટકોણ ત્રિકોણ છે માટે અહીંયા આ એક પ્રકારે કર્ણ થશે. એટલે કર્ણનું મૂલ્ય કેટલું થાય? તો બે બાજુના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં કંઈક આ પ્રમાણે થશે. હવે અહીંયા પ્લસ ક્યુથી આ અંતર અને માઇનસ ક્યુથી આ અંતર બંને સરખા છે. બરાબર, જે તમને આકૃતિમાં ક્લિયર કટ દેખાતું હશે. માટે આ જેટલું અંતર થાય એટલું જ અંતર આ થશે. તો આપણી આ જરૂરી આકૃતિ છે. હવે અહીંયા આ કાટકોણ ત્રિકોણમાં અહીંયા જો આપણે થીટા ખૂણો ધારીએ એટલો જ ખૂણો તમને અહીંયા પણ દેખાતો હશે. આ માની લો કે આ અક્ષ જે છે એને સમાંતર લાઈન હોય અને આ જે લાઈન તમને દેખાય છે એ એક્ઝેક્ટલી આ ઈ પ્લસ વાળી પણ લાઈન જ છે. એટલે અહીંયા જો થીટા હોય એટલો જ ખૂણો તમને અહીંયા થશે. માટે અને અહીંયા ઉપર જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો એ નીચેની બાજુ પણ થશે. બોલો, ક્લિયર છે? હવે એક કામ કરીએ, આ આકૃતિ થોડી અહીંયા વ્યવસ્થિત મોટી આકૃતિ દોરીએ જેનાથી તમને ક્લિયર દેખાશે. તો ક્યુ બિંદુ પાસે કંઈક આ પ્રમાણેની રચના બનેલી છે. બરાબર. હવે તમને ખ્યાલ છે મુજબ કોઈ પણ સદિશ હોય તેના બે ઘટકો હોય. આ જે સદિશ હશે એનો થીટા સાથેનો ઘટક અહીંયા પડતો હશે કોસ થીટા વાળો. તેવી જ રીતે માઇનસના કારણે અહીંયા પણ એક ઘટક હશે કોસ થીટા વાળો. ખૂણા સાથેનો ઘટક કોસ થીટા હોય અને ખૂણા સિવાયનો ઘટક કયો હશે? સાઇન થીટા હશે. ઓકે, આ પ્રમાણે સદિશના ખૂણા સાથેના ઘટકો પડતા હશે. હવે અહીંયા તમે જુઓ ધ્યાનથી, વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે એ કંઈક આ પ્રમાણે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ ઉપર ક્યુ ઉપર અને આર સ્ક્વેર ઉપર આધાર રાખતું હોય. કે તો તમને ખબર છે કે અચળાંક હશે માટે ક્યુ ઉપર આધાર હશે. હવે ડાયપોલમાં બંને વિદ્યુતભારની વેલ્યુ કેવી છે? તો કે સમાન છે. એટલે અહીંયા ક્યુ ઉપર આધાર તો રાખશે નહીં કેમ કે સમાન જ છે. હવે વાત થઈ અંતર આર. તો તમે જોઈ શકો છો પ્લસથી ક્યુ સુધીનું માઇનસથી ક્યુ સુધીનું અંતર બંને કેવા છે? તો કે સરખા છે. એનો મતલબ એ થઈ ગયો કે પ્લસ ઈ અને માઇનસ ઈના જે મૂલ્યો હશે એ સરખા હશે. માટે હવે અહીંયા જરા ધ્યાનથી જુઓ કે સાઇન ઘટકો જે છે બંનેના, ભલે ઈ પ્લસ લખ્યું છે અને ઈ માઇનસ લખ્યું છે કેમ કે મૂલ્યો સમાન છે એટલે બંનેના સાઇન ઘટકો પણ કેવા થાય? સમાન થાય. એટલે આમાં એવું થાય કે આ ડાયપોલના ક્યુ બિંદુ પર જે સાઇન ઘટકો હશે એ એકબીજાને કેન્સલ કરશે. માટે તમને ક્યુ બિંદુ પર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ તમને કોણ આપશે? એના કોસ ઘટકો આપશે. ક્યુ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના કોસાઇન ઘટકો આપે છે જે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે. જ્યારે સાઇન ઘટકો ઈ પ્લસ અને ઈ માઇનસના મૂલ્યો સમાન હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. માટે જે ક્યુ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે મળશે: ઈ પ્લસ કોસ થીટા પ્લસ ઈ માઇનસ કોસ થીટા. તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા મેં સદિશમાં લખ્યું નથી, એની હમણાં જરૂર નથી. પહેલાં આપણે આ સમીકરણનું મૂલ્ય શોધીએ અને પછી આપણે દિશાની ચર્ચા કરીશું. હવે તમને ખ્યાલ જ છે કે અહીં ઈ પ્લસ ઇક્વલ ટુ ઈ માઇનસ કેમ કે બંનેના મૂલ્યો સમાન છે અને એના બરાબર કંઈક ઈ લઈ લઈએ અને સૂત્ર આપણું થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. એટલે બંને માટે જે અંતર છે એ આટલું થશે વર્ગમૂળવાળું અને આર સ્ક્વેર એટલે અંતરનો વર્ગ કરીએ તો અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા નીચે આવશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરાબર. તો આ પ્રમાણે ઈ પ્લસ અને ઈ માઇનસની બંનેની જે વેલ્યુ હશે, મૂલ્ય હશે એ આટલું થશે. માટે પરિણામી
હવે ઈ પ્લસ હોય કે ઈ માઇનસ હોય એની જગ્યાએ આપણે ઈ લખીએ અને બંને ડબલ હોવાથી એટલે આપણે આવું લખી શકીએ કે 2e cos થીટા અને અહીંયા ઈની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ. એ થશે KQ અપોન R² પ્લસ A² ઇન્ટુ અને અહીંયા આવશે cos થીટા. બોલો ક્લિયર છે? અને હવે આ જે cos થીટા તમને દેખાય છે તેની જગ્યાએ આ કાટકોણ ત્રિકોણને આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા તમે cos થીટા અપ્લાય કરો તો cos થીટા બરાબર થશે પાસેની બાજુ ભાગ્યા કણ. એટલે અહીંયા cos થીટા બરાબર શું લખાય? A અપોન વર્ગમૂળમાં R² પ્લસ A². બરાબર? એટલે cos થીટા બરાબર થાય A અપોન R² પ્લસ A² વર્ગમૂળમાં. વર્ગમૂળને આપણે આ રીતે 1/2 લખી શકીએ. હવે એની કિંમત આપણે અહીંયા મૂકીએ અને પછી સાદરૂપ આપીએ. માટે EQ બરાબર 2AQ અપોન નીચે અહીંયા છે R² પ્લસ A². હવે અહીંયા કોઈ ઘાત નથી તો આપણે 1 લઈ લઈએ ઇન્ટુ cos થીટાની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી શકીએ કે A અપોન R² પ્લસ A² એ 1/2 ઘાત. બરાબર? હવે નીચે તમને દેખાય આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો એટલે અહીંયા 1 પ્લસ 1/2 કેટલા થાય? 3/2 થશે. એ પહેલાં અહીંયા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આગળના સ્ટેપ આપણે અહીંયા લખીશું. આપણને આકૃતિની જરૂર છે એટલે આને આપણે અડીશું નહીં. માટે આગળના સ્ટેપ અહીંયા શું થશે? માટે EQ બરાબર 2KQ એ અપોન નીચે આધાર સરખો છે તો ઘાતોનું સરવાળું કરીએ 3/2 ઘાત. અને તમને ખ્યાલ છે મુજબ ડાયપોલ મોમેન્ટ P બરાબર જ્યાં તમને 2AQ દેખાય ત્યાં તમે P મૂકી શકો છો. તો 2A અને Q માટે અહીંયા આગળનું કંઈક સમીકરણ આવું થશે એ P બરાબર. એટલે 2Q અને એની જગ્યાએ આપણે લખીશું P. એટલે આવું કંઈક થઈ ગયું અને નીચે આપણને સ્ટેપ મળશે કે આ પ્રમાણે R² પ્લસ A² ની 3/2 ઘાત. બરાબર છે? તો કે આ મુજબ આપણને સમીકરણ મળ્યું છે. આ આપણું ફાઇનલ સમીકરણ કહી શકાય. પણ આમાં એક કન્ડિશન આવે છે. એ પહેલાં આપણે એક કામ કરીએ. કેમ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ હોવાથી તેની દિશા ક્યાં હશે એ આપણે જાણવું જરૂરી છે. તમને એ દેખાય છે કે અહીંયા આ બંનેના કારણે જે પરિણામી હતું એ કયા ઘટકના કારણે મળતું હતું? તો cos ઘટકના કારણે. અને બંનેના cos ઘટકો કંઈક આ પ્રમાણે હતા. એટલે આપણને જે પરિણામી મળ્યું એ કંઈક આ પ્રમાણે સદિશ હતું. હવે તમને ખબર છે કે ડાયપોલ હોય તેની ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં તરફ હોય? તો માઇનસથી પ્લસ તરફ. તો આની ડાયપોલ હું યાદ દોરું છું. આ પ્રમાણે ડાયપોલ હશે માઇનસથી પ્લસ તરફની. બસ હવે અહીંયા તમે જોઈને બોલી શકો છો કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પરિણામે જે મળ્યું એ ડાયપોલની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે? તો વિરુદ્ધ દિશામાં હોવાથી જો આપણે સદિશમાં બતાવવું હોય તો અહીંયા તમારે ખાલી આટલું એડ કરવાનું રહે -P એકમ સદિશ. અને હવે આ થઈ ગયું આપણું સદિશ સ્વરૂપ થઈ ગયું. ક્લિયર છે? તો આ પ્રમાણે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર આપણને માઇનસ મળે છે. તો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ આપણું ફાઇનલ સમીકરણ કહી શકાય. પણ એક ખાસ કિસ્સા માટે કે જો R ઇઝ મોર ગ્રેટર દેન A હોય તો અહીંયા સાદી રચના કંઈક આ પ્રમાણે હોય. પણ આ જે અંતર R છે એ આજે સ્મોલ a હશે એના કરતાં જો ખૂબ જ વધારે હોય જે તમને અહીંયા આકૃતિમાં દેખાતું હશે. બરાબર? આવા કન્ડિશન માટે આપણા આ સમીકરણની અંદર શું ચેન્જ થાય? જ્યારે પણ બે રાશિઓ હોય, બંને રાશિઓમાંથી એક રાશિ ખૂબ જ વધારે હોય તો જ્યારે બંને વચ્ચે સરવાળો કે બાદબાકી થાય ત્યારે જે નાની રાશિ હોય તેને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ. તેવું જ કંઈક અહીંયા થશે કે આપણી કન્ડિશન છે R ઇઝ મોર ગ્રેટર દેન સ્મોલ a. તો બંનેમાંથી કોણ સૌથી નાનું હશે? તો સ્મોલ a. તો એને આપણે ઇગ્નોર કરી શકીએ. તો હવે આગળનું સમીકરણ કેવું થશે એ આપણે જોઈ લઈએ. AP અપોન R² એ 3/2 માઇનસ P એકમ સદિશ. R² ની પણ 3/2 ઘાત છે. ઘાતનો ઘાત હોય ત્યારે ગુણાકાર એટલે 2 અહીંયા કેન્સલ થઈ જાય. માટે અહીંયા આપણને માઇનસને આપણે આગળ લખીએ તો માઇનસ KP અપોન R ની 3 ઘાત અને આ આપણું એકમ સદિશ. ખાસ કન્ડિશન માટે સમીકરણમાં આટલો ચેન્જ થાય. બાકી આપણું આ ઓરિજિનલ સમીકરણ છે. આ પ્રમાણેના પ્રશ્નમાં તમે આટલું લખી શકો છો. તો કેવો લાગે વિડીયો વિદ્યાર્થી મિત્રો? જો તમને વિડીયો જોઈને ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો કોમેન્ટમાં જરૂરથી ઓલ ક્લિયર લખવું, જેનાથી આપણો આ વિડીયો વધારે ને વધારે બીજા વિદ્યાર્થી મિત્રોને પહોંચશે. જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તેમજ લાઇક, શેર એન્ડ કોમેન્ટ પ્લસ બેલ આઇકોન દબાવજો, જેનાથી આપણી નવી અપડેટ્સને તમે મિસ ના કરી શકો. આ ચેનલની અંદર આ જ પ્રમાણેના રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરવામાં આવશે. તો મળીએ બીજા વિડીયોમાં. યુ નેક્સ્ટ ટાઈમ.